સુરતના સચિન અને કંસાળમાં આવેલ ગુજરાત હાઉસિંગ ક્લિયરન્સ બોર્ડના જર્જરિત મકાનો ખાલી કરવા માટે છેલ્લા ઘણા સમયથી વિરોધ ચાલી રહ્યો છે, ત્યારે આજે પોલીસની ફોર્સ ઉતારી પાણી અને વીજ કનેક્શન કાપવાની કામગીરી કરવામાં આવી રહી છે। લોકોને ઘરોમાં બંધ કરી અને વિરોધ ન થાય તે રીતે બળપૂર્વક કામગીરી કરવામાં આવી રહી છે। સચિનના પાલીગામમાં 6 માળની ઇમારત ધરાશાયી થયા બાદ 7 લોકો અંદર કાટમાળમાં દટાઈ ગયા હતા અને 7 લોકોના મોત થયા છે। આ ઘટના બાદ મહાનગરપાલિકાનું તંત્ર સફાળું જાગ્યું છે અને જર્જરિત મકાનોને તાત્કાલિક ખાલી કરવાના આદેશ આપી દીધા છે। ત્યારે સચિન અને કંસાળમાં આવેલ ગુજરાત હાઉસિંગ સ્લમ ક્લિયરન્સ બોર્ડના મકાનો અતિ જર્જરિત હાલતમાં હોવાથી તેને ખાલી કરાવવા માટે ભારે મથામણ કરવામાં આવી રહી છે। અગાઉ નોટિસો પાઠવ્યા બાદ તાત્કાલિક મકાનો ખાલી કરવા માટે આદેશ આપવામાં આવ્યા હતા, ત્યારે ઘણા મકાનના રહીશોએ મકાનો ખાલી કરી નાખ્યા છે, પરંતુ હજુ ઘણા બધા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા મળી નથી, જેના કારણે આજે ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન સહિતનો સ્ટાફ અને સુરત મહાનગરપાલિકાના માણસો અને પોલીસના જવાનો સાથે પાણી અને વીજ કનેક્શન કાપવા માટે ટીમો ઉતરી ગઈ છે। વર્ષ 1991માં આ મકાનો ફાળવવામાં આવ્યા છે। 33 વર્ષ જૂના આ મકાનો હાલ અતિ જર્જરિત થઈ ગયા છે, જેને લઈને પાલિકાને ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા મકાનો ખાલી કરાવવા આદેશ આપ્યા છે। જોકે આજે પણ પાણી અને વીજ કનેક્શન કાપવા માટે પોલીસના ધાડે ધાડા ઉતારી દેવામાં આવ્યા છે અને આ રહીશો કોઈ ગુનો આચરીને છુપાયેલા હોય તેવી રીતે વર્તન કરવામાં આવી રહ્યું હોય તેવું લાગે છે। રહીશોએ વાત કરતા જણાવ્યું હતું કે આ મકાનો ખાલી કરવાની અમને નોટિસ આપ્યા બાદ પણ ઘણા લોકોએ ઘર ખાલી કરી નાખ્યા છે, પરંતુ આજુબાજુની સોસાયટીમાં જે ઘર ખાલી છે એના મકાન માલિકોએ ઘરના ભાડામાં વધારો કરી દીધો છે અને હાલ ચોમાસાની સિઝન છે। અમે આ ઘર છોડીએ અને બીજું ઘર નહીં મળે તો અમે ક્યાં રહીશું? ફૂટપાથ પર। અત્યારે ઉલ્લેખનીય છે કે આજે પાણી અને વીજ કનેક્શન કાપવા માટે પોલીસની ફોર્સ ઉતારી દેવામાં આવી છે, જેમાં એસીપી, 3 પીઆઈ, 6 પીએસઆઈ અને 200થી વધુ પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે। આ સાથે ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન પણ અહીં ઉપસ્થિત થયા છે અને લોકોને ઘર ખાલી કરવા માટે સમજાવી રહ્યા છે। ત્યારે હવે જોવું એ રહ્યું કે આ મધ્યમ વર્ગના લોકોને સમય આપવામાં આવશે કે પછી ચોમાસાની સિઝનમાં તેમને ફૂટપાથ પર રહેવાનો વારો આવશે। हमारी भी बात सामरो नहीं साहब के हमें गरीब कहाँ जाऊँ, हमारे घर में नहीं महिला से। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।